નમસ્તે મિત્રો, રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે દ્વારકા ને દ્વારકામાં આવેલી છે એક સોનાની નગરી, જેને આપને સૌને દર્શન કરાવું। તો જય દ્વારકાધીશ, ચાલો। બેટ દ્વારકાની સુવર્ણ નગરી, જ્યાં દ્વાપર યુગનો વૈભવ આજે પણ જીવંત છે। બેટ દ્વારકા એટલે શ્રી કૃષ્ણની કર્મભૂમિ। પણ શું મિત્રો તમે જાણો છો, અહીં માત્ર મંદિર જ નહીં, પણ આ એક એવી અદ્ભુત સુવર્ણ નગરી છે। અહીં તમે સીધા જ દ્વાપર યુગમાં પહોંચી ગયા હોય તેવો અનુભવ થશે। તો ચાલો આપણે જાણીશું આ સુવર્ણ નગરી વિશે। આ સ્થળ એટલે ભગવાન શ્રી કૃષ્ણની સુવર્ણ દ્વારકાનું એક પ્રદર્શન। અહીં શિલ્પકળા અને ટેકનોલોજીના માધ્યમથી તે પ્રાચીન સમયની ભવ્યતાને ફરીથી જીવંત કરવામાં આવી છે। જે પ્રવાસીઓ દ્વારકા આવે છે તેમના માટે આ એક મસ્ત વિઝિટ છે। ચોક્કસ મુલાકાત લેવા જેવું સ્થળ એટલે દ્વારકા નગરી, સુવર્ણ નગરી। અંદર પ્રવેશવા માટે નજીવી ટિકિટની ફી લેવામાં આવે છે, જે ફી જાળવણી અને વ્યવસ્થા માટે લેવામાં આવે છે। ફોટોગ્રાફી માટે ખૂબ જ સુંદર અને શાંત વાતાવરણ છે। તો ચાલો જોઈએ આપણે। શરૂઆત થઈ ગઈ છે મિત્રો જોવા માટેની। પૂતના માતા કૃષ્ણ કનૈયાલાલ માથે બેઠા છે, પૂતના માતા નીચે સૂતા છે। જો અહીંયા જે છે ને બોર્ડ મારેલા, એ લખાણ કરેલા છે, તે લખાણ વાંચવા લાયક છે। એ પ્રમાણેની અહીં મૂર્તિ બનાવવામાં આવેલ છે। જોવા જેવું સ્થળ છે મિત્રો, અચૂક પધારશો। સુવર્ણ નગરી દ્વારકા। આપણે જે બેટ દ્વારકા જઈએ ને, એટલે બેટ દ્વારકા પહોંચી ગયા પછી આપણે જે મંદિરના દર્શન કરવા માટેની જે સામેની ગલી આવે છે, સામેની શેરી, આ બાજુ મંદિર આવે છે અને સામેની સાઈડમાં આ સુવર્ણ નગરી આવેલી છે। તો મિત્રો બહાર બોર્ડ મારેલા હોય છે અને લોકર પણ હોય છે દુકાનવાળા પાસે, જ્યાં તમારા મોબાઈલ, પાકીટ ને બધું રાખી દેવામાં આવે છે। પણ અમે તો જો ગયા હતા તો મોબાઈલ પણ સાથે જ લઈ ગયા હતા। કોઈ એવી મનાઈ નથી, તમને વિડીયો શૂટિંગ પણ કરવા આપે છે અને ફોટો પણ પડાવવા માટે કોઈ મનાઈ કરવામાં આવતી નથી। તો સાવચેતી રાખીને જાજો મિત્રો, એટલે દુકાનવાળા પાસે મોબાઈલ ન રાખતા। બીજું તમારું અગત્યના જે સામાન હોય તે રાખી શકો છો, સાવ ના પણ નથી। એટલે ખૂબ જ સુંદર નજારો છે, આ જોવાલાયક સ્થળ છે। એકવાર અચૂક પધારજો અને મને કોમેન્ટમાં જણાવજો। જે લોકોએ આ સુવર્ણ નગરી જોઈ હોય ને, એ મને કોમેન્ટ કરીને જણાવશો કે કેવી લાગી સુવર્ણ નગરી। શિલ્પકળા અને ટેકનોલોજી બે સાથે મળીને બનાવવામાં આવેલ છે સુવર્ણ જે નગરી છે તે। આ મિત્રો દરેક જગ્યાએ બોર્ડ ઉપર મારેલા જ છે અને વાંચી શકીએ છીએ આપણે કે આ શું લખેલું છે, અને એ પ્રમાણેની અહીં મૂર્તિ બનાવવામાં આવેલ છે બધી કૃષ્ણ લીલા। કૃષ્ણ ભગવાન જ્યારે નદીમાં જાય છે ને આ વસ્ત્ર લઈ લે છે ને ગોપીઓના, આ તે છે મિત્રો। કૃષ્ણની લીલા છે ને એ અપરંપાર છે। એક એક લીલા આવે, એક એક વાત સમજવા જેવી હોય છે। આ મિત્રો છે પૂતના માસી, ભયંકર રૂપ તમે જોઈ શકો છો મિત્રો। જો અમારા યુવરાજભાઈ દાંત કાઢે, એ પણ સામેથી દાંત કાઢે છે। મીરાબાઈ, બાલકૃષ્ણ, તો મિત્રો સાંદીપની આશ્રમમાં શ્રી કૃષ્ણ ભગવાન અહીં ભણતા હતા। હમણાં બોલશે એવી રીતે મૂર્તિઓ મૂકવામાં આવેલ છે। गोवर्धन पर्वत उठाते श्री बालकृष्ण लाल।
એવા બોર્ડ બધા મારેલા તમે વાંચી જ શકો અને એ પ્રમાણે આ ચિત્ર મૂકેલા જ છે. મારે ઘડીએ ઘડીએ કહેવું પડે છે કારણ કે બોર્ડ મૂકેલા એટલે આપણે બોર્ડના પણ જે ચિત્રના સીન છે જેનો વિડીયો આપણે લીધેલો છે. તો મિત્રો આવા અવનવા વિડીયોમાં આપણે ફરી મળીશું.